ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નેત્રંગની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મહિલાની અન્ય પ્રાધ્યાપકને બેઝ લગાડવામાં મદદ કરતી વેળાએ લાઇબ્રેરિયને ખોટા ઈરાદે પાડેલા ફોટામાં ઘટનાના 42 દિવસ બાદ પણ કાર્યવાહી નહીં થતા મહિલા એડહોક સાથે છાત્રો ન્યાય માટે મેદાનમાં ઉતર્યા છે। નેત્રંગની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ફરજ બજાવતી મહિલા ક્લાર્ક અને પ્રાધ્યાપકનો ફોટો પાડનાર અન્ય પ્રાધ્યાપક સામે વિવાદ વધુ ઘેરો બન્યા બાદ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। મહિલા ક્લાર્કનો આક્ષેપ છે કે તેઓ સેમિનાર દરમિયાન પ્રાધ્યાપકને બેઝ લગાવવામાં મદદ કરી રહ્યા હતા ત્યારે પ્રાધ્યાપકે બંનેના ફોટા પાડી લીધા અને આ ફોટાના એંગલો એવી રીતે રાખ્યો કે જેથી જોનારાના બંને વચ્ચે કંઈ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે। કોલેજમાં જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો। બંનેનો ફોટો પાડ્યો હોવાની જાણ થતાં ક્લાર્કે આચાર્યને જાણ કરી આચાર્ય કોલેજનો આંતરિક મામલો હોવાથી કાર્યવાહીની ખાતરી આપી હતી। ઘટનાને દિવસોના દિવસો વીતી જવા છતાં પ્રાધ્યાપક સામે કોઈ પગલાં નહીં ભરાતા રોષ ફેલાયો હતો। લાઇબ્રેરિયનનો ફોન લઈને કોલેજના લોકરમાં સીલ કરી દેવાયો હતો। કોલેજની આંતરિક સમિતિ સમક્ષ મહિલા પ્રાધ્યાપકે ઓન કેમેરા પોતાનું નિવેદન પણ આપ્યું હતું। જો કે લાઇબ્રેરિયનનું નિવેદન કે કોઈ કાર્યવાહી નહીં કરાતા હવે પોલીસ ફરિયાદ લઈ તપાસ કરે તેવી માંગ કરાઈ રહી છે। આખરે આજે વિદ્યાર્થીઓ કોલેજના ગેટ ઉપર મોટી સંખ્યામાં ભેગા થઈ હોબાળો મચાવ્યો હતો અને કોલેજના 4 પ્રોફેસરોની બદલી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી। કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ પણ વાણિજ્ય કોલેજ ખાતે પહોંચી ગયા હતા। તેમજ મામલાની ગંભીરતા જોઈ મામલતદાર રીતેશભાઈ કોંકણી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ વિભાગ સ્થળ પર આવી પહોંચ્યા હતા। જરૂરી પગલાં લેવાની વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ। સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તન કરવામાં આવે છે સ્ટાફના મેમ્બરો દ્વારા। તેમાં વિક્રમ ભરવાડ અને લાઇબ્રેરિયન અજીત પ્રજાપતિ અને જસવંત રાઠોડ આ 3 પ્રાધ્યાપકો એવા છે કે જેઓ છોકરીઓ જોડે ગેરવર્તન કરે છે અને વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે અને ચપટી વગાડીને ધમકી પણ આપવામાં આવે છે કે તમે લોકો અમારા કીધા મુજબ કાર્ય નહીં કરશો તો અમે તમારા ઇન્ટરનલ માર્કિંગ ઓછા કરી દેશું। તો આ રીતે અમે લોકોએ અરજી પણ કરી છે જેનું નિરાકરણ અમને જોઈએ છે। કોલેજના લાઇબ્રેરિયન પ્રાધ્યાપકે પણ એક સ્ટાફની છેડતીની શું કહેવાય ફોટા બાબતે થયો છે। એમણે પણ એવું કર્યું, અજીત પ્રજાપતિ એવું કર્યું કે રાધિકા મેડમ અમારા ક્લાર્કમાં કામ કરે છે કોલેજમાં, તો તેમના ખરાબ વિચારથી એમના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર મૂકવાના ઈરાદાઓ જતાવ્યા છે અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી ને મેડમે 4 અરજી મોકલ્યા બાદ પણ એ હાજર રહ્યા નથી અને આજે એ બાબતે મિટિંગ પણ થઈ હતી અને એનું નિરાકરણ પણ લેવામાં આવ્યું છે। અને અમને હજી એક પ્રશ્ન હજી પણ છે કે છોકરીને છેડતી કરવામાં આવી છે વિક્રમ ભરવાડ દ્વારા, એમનું પણ નિરાકરણ જોઈએ છે અને આજે 3 પ્રોફેસરો છે અહીંયા કોલેજમાં કાર્ય કરવા નહીં જોઈએ એવી અમારી માંગણી છે। અને આ કોલેજનો લેવલનો પ્રશ્ન જે પૂરો થયો છે પણ સ્ટુડન્ટ લેવલનો પ્રશ્ન હજુ પૂરો થયો નથી અને આજે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્ટુડન્ટ યુનિયન આના માટે લડતા રહેશે। આંદોલન ચાલુ જ રહેશે। કાલે 9 કલાકે સરકાર અને વિજ્ઞાન વાણિજ્ય કોલેજ ગેટની બહાર અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ આંદોલન કરવાના છે કે આ 3 પ્રોફેસરોને અહીંયાથી બહાર કરવામાં આવે અને કામનું કાર્ય બંધ કરવામાં આવે। જો ધમકી આપવામાં આવી છે અને પૂરતા પુરાવા છે એની અલગથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તમને કહ્યું સમજાય? આમાં શું છે, જૂની મેટર થઈ ગઈ છે અને ઘણા બધા કિસ્સામાં ન્યાય પ્રણાલી એવું કે પુરાવા પર આધારિત ચાલે। અમુક આપણે બનાવમાં CCTV કેમેરા હોય છે છતાં કેમ તાત્કાલિક એને ગુનાની સજાની જોગવાઈ એને સાંભળ એક પ્રણાલી હોય છે, એક સ્ટેપ હોય છે અને આપણે એને અનુસરશું અને એની ખાતરી આપી છે। વ્યક્તિ એવું કહેવા માંગે છે જે છે તેને એવું કીધું કે કોલેજમાં વાત કરી હતી, કોલેજના અંદરથી સપોર્ટ ના મળતો હોય, કોલેજના અંદરથી સપોર્ટ ના મળતો છોકરી કઈ જશે? છોકરી આ તાલુકાની બી નથી, બીજા તાલુકાથી આવે છે, અપડાઉન કરીને આવે છે। અલગ અલગ બધા આગેવાનો છે, બધા આપણી પાસે ઘણા બધા પ્લેટફોર્મ છે, એમાં તમે તો યંગિસ્તાન છો, સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ તમારી પાસે એટલું બધું શું ન થઈ શકે તમારાથી? એ બેન કોલેજના અંદરથી ડરાવવામાં આવે છે તો પછી બેન કરીશું આપણે મુખ્ય પ્રશ્ન પરીક્ષા આપી દઈએ એના માટે આપણે અલગથી કાર્યવાહી કરશું, બરાબર? અત્યારે આપણે જૂનું જે વસ્તુ છે આપણો કોઈનો વર્ષ અને જે શેરુભાઈ કીધું કોઈ વ્યક્તિગત કોઈ ચહેરાને ટાર્ગેટ કરવામાં નહીં આવે, જે આપણે ખાતરી આપવામાં આવે। આપણે પ્રિન્સિપલ સાહેબે જ્યારે કીધું છે કે આ જે મુખ્ય સાહેબ મુદ્દો છે એને સાંભળો હવે એમાં નિરાકરણ સામે આવ્યો નથી, નિરાકરણ બી સ્ટુડન્ટ સામે આવ્યો। હવે એક વાત તમે કહું, મુખ્ય વાત એ છે કે આ લોકોની હાથે જે રીતે જે કંઈ પણ અંદર
કોઈ એક છોકરી સાથે કોઈ વાત કરી જે કરી હોય જે સાહેબ કેમ છો અગાઉ હવે એવું છે કે આમાં હું પણ કોલેજ કરી ચૂકેલો છું ને આનો ભોગ બનેલો છું એટલે એવું ના થાય કે હવે અહીંયા બધા પ્રોફેસર છે ને આપ સાહેબ છો કે અહીંયા મુખ્ય ચહેરા જોઈ લીધા હોય કે આ મેન છે આ main છે. ના હું સાહેબ એક વાત કરું મારી અમારી તો આ લડાઈ જ છે સાહેબ રોજની બધી ભરૂચ જેપી કોલેજ હોય કે એમ કે હોય કે બધી આખી વિસ્તારમાં પણ કાલે એવું ના થાય કે અહીંના મુખ્ય ચહેરા જોયા પછી સ્ટાફ દ્વારા કે કોઈના દ્વારા એ લોકોને પાછું ધ્યાનમાં રાખીને હેરાન કરવામાં ન આવે હા નહીં સાહેબ એક વાત છે મારી પાસે એક એવા મેસેજ આવ્યા છે કે કોઈક પ્રોફેસર દ્વારા આ લોકોને ખોટી રીતે પણ એ લોકો સાથે વર્તન કરવામાં એવું આવે છે કે તમે નહીં સુધરો હવે આ વર્તન સારું નથી એનું અમે પ્રૂફ માંગેલું છે હવે એ મળશે તો સાહેબ આનાથી વાતાવરણ બગડે આપણે એવું નથી કરવું વિદ્યાર્થીઓનો સવાલ છે એમની એક્ઝામ છે સારી રીતે ભણે એક તો શું છે પ્રોફેસરો સાહેબ પણ પ્રકારની ધમકી આપી હોય એના બાબતથી અલગથી ગુનો દાખલ કરવામાં આપણી મુખ્ય વસ્તુ તો ઊભી જ રહે છે એ સિવાય પણ અલગ ગુનો દાખલ એની ખાતરી આપવામાં આવે છે બરાબર અને એમાં જે ભોગ બનનાર છે કે જે કોઈ વ્યક્તિ કથિત વ્યક્તિ છે એ જ્યારે જવાબ આપશે તો જે મુખ્ય પ્રશ્ન છે તો આપણે ઊભો જ રહે છે સાથે સાથે એને જે ધમકી આપી છે જે પ્રકારનું જે કોઈ વ્યક્તિ દ્વારા છે XYZ એમાં આપણે નામ નથી પાડતા એ તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં તમને ખાતરી આપવામાં આવે છે બરાબર સાહેબ કે છે PSI સાહેબ છે એ ખાતરી આપ્યા પછી હું ખાતરી આપું પછી શું વાંધો અને આ ખાતરી મારા તરફથી નથી આપણે ન્યાય પ્રણાલી તરફથી ખાતરી આપે એમાં મારી ફરજ છે એમાં હું કોઈ એવું નથી કહેતો કે હું તમને ખાતરી આપું છું એક આ ફરજનો ભાગ છે અને કોઈ પણ જગ્યાએ આ બાબતે મને ખાતરી છે કોઈ પણ જગ્યાએ કોઈ લગભગ બધા આપણે સ્કૂલમાં સેમિનાર કરતા આપણે કે કોઈ પણ ગુનાનો તમે ભોગ બનતા હો તેનો પ્રતિકાર કરો તમે એને જણાવો તો એના બાબતે 100% કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સાહેબ રજા પર હતા ને એટલે પછી મારે ડીવાયએસપી સાહેબને ફોન કરવો પડ્યો કે સાહેબ તાત્કાલિક આનું નિરાકરણ કોલેજ પર નથી પોલીસ સ્ટેશનમાં લાવવું પડશે એટલે પછી કાલે વિદ્યાર્થીઓ સાહેબ જાતે આવ્યા એ પ્રશ્ન તો એવું સમજો કે આપણે સમજી વિચારીને સમજી નહીં સાહેબ એમાં ભાઈ શિરુભાઈ એકદમ હું તમને કોઈ મોબાઈલ કબજે કરી FSLમાં મોકલવામાં આવશે અને એમાં જ્યારે આવશે આજે જ કબજે કરવામાં આવશે અને એમાં જે કોઈ કઈ નીકળશે તો એને વિરુદ્ધ પાછો ગુનો દાખલ જે તે તારીખનો સેમ ડેટ દાખલ કરવામાં આવશે આ જ ઉલ્લેખ કરી એમાં કોઈ બીજી કોઈ છેડછાડ થશે નહીં એની પણ તમને ખાતરી છે બેન તું શું કહે છે સર મારે એવું કેવું છે જરાક જોરથી બોલ સર મારે એવું કેવું છે કે જે છોકરી સાથે જે બધું થયું છે કઈ બી પણ એને છે ને સ્ટાફ દ્વારા ધમકી આપવામાં આવી છે એના વર્ષ બગડ્યા છે 2 વર્ષ તો સર એ 2 વર્ષનું શું એના ડરના કારણે બીકોઝ એને ધમકાવવામાં આવી છે નંબર મારો ને અરે સાહેબ હવે ચિંતા ન કરો તમે તારી આવે એની કલાક ડિલે આવશે તો પણ પ્રશ્ન નથી પણ આપણે એક વખત એક્ઝામનું પૂરું કરીએ અને તમે રાહ જુઓ આવી જાવ સાહેબ આવી જાતે ચાલ આવી જાતે આટલી સમસ્યા પણ સમાધાન આજે આમાં ઘણી વખત એવું થઈ છે એ કોલ રિસીવ થઈ જતો વાયા છે તમે જો આપણે એને એ ડાયરેક્ટ નહીં થયું હોય સર એ વાહનમાં એક રીતે આપણે જે વાહન મોકલશું પછી સર ગઈકાલે પેલા છોકરાને તમાચ મારી હતી તેનું પણ નિવારીકરણ અમારે જોઈએ કાલે સ્ટુડન્ટને આવીને બહારના માણસો આવીને મારી જાય છે. તમને શું કીધું તું પોલીસ સ્ટેશન આ થઈ ગઈ. એ સરને કહીએ છે આપી દીધી છે કાંઈ વાંધો નહીં તમે મારી વાત સાંભળો કે જે કોઈ હું કે કાગળ જે લેખિત છે ને વંચાય છે હું જાઉં કે કાલે બીજો બદલાઈ જાય તો પણ લેખિત એની કોઈ ચિંતા કરવા પણ સાહેબ એક જ આપણે એમ પક્ષપાતમાં નથી પડતા પણ સાહેબ એની જવાબદારી કોની કોલેજના કેમ્પસમાં જો કોઈ બહારનો માણસ કોઈ વિદ્યાર્થીને લીધો તમાચો મારે એની જવાબદારી કોની સાહેબ આના હમણાં હાલ આના જવાબદાર કોણ પરમાર સાહેબ હવે તો એની જવાબદારી કોની વિદ્યાર્થીના પહેલે અરજી પરમાર સાહેબ આપવી જોઈએ કે ભાઈ મારા વિદ્યાર્થી સાથે આવું થયું છે જવાબદારી પરમાર તમે વિદ્યાર્થીને હું એમ કહું ભાઈ તમે બરોબર શાંતિ રાખો આ જવાબદારી પ્રિન્સિપલ સાહેબની બને કે વિદ્યાર્થી સાથે અન્યાય થાય તો બહારની વ્યક્તિ દ્વારા તો તમારે સાહેબ એની એક્શન લેવડાવવી પડે સર તમે કેમ પૂછ્યું ના કે કેમ લાખો મારા એ જવાબદારી સાહેબ આપણે અમે 2 વિદ્યાર્થી લડતા તમે આવીને પૂછો છો ને અમને તો એમને તમે કેમ ના પૂછ્યું કેમ તમાચો માર્યો આ ઘટના બની ને ત્યારે અંદર કાર્યવાહી ચાલુ હતી તમે લોકો અંદર હતા
કોલેજને એમાં અમે બહાર આવ્યા પણ અંદર તો જે કંઈ સાક્ષીઓના નિવેદન લેવાના હતા એ કાર્યવાહી ચાલુ છે બરાબર. એ છોડીને મને તો પાછળથી ખબર પડી કે આવી ઘટના બની છે. એ પણ મને ખબર પડે તો પછી તો મેં તરત જ કેટલા વાગે અહીંથી ગયો સાંજે? અમે 10 વાગે ઘરે પહોંચ્યા હતા સર રાત્રે. છોકરી થઈને મારી લો જલ્દી ફોન મારો. રાધિકાના ફોટા પાડે એના બદલે અરજી છે ને. એક જ બોલો ને. એ મેટર તો સાહેબ કાલે જ સોલ્વ થઈ ગયું. પણ આ તો અમારે હવે સ્ટુડન્ટ લેવલની છે કે સાહેબ આ છોકરીને બી ન્યાય મળવો જોઈએ. આમાં લખેલું છે. તો એ તમે છે ને આજે પેલી જૂની મેટર હવે સાહેબ ધીમે રહીને બધી મેટર બહાર નીકળશે. કરીશું એનો પણ એક મેટર નહીં સાહેબ. એક જણ બોલો, એક એક કરીને બોલો. સાંભળો, તમે મને કાલે એવું કહેતા કે ભાઈ આની બદલી અમારે જોઈએ. મારી પાસે આધાર છે, મારી પાસે આધાર છે. એક જ સાંભળી લે પહેલા પછી આપણે બોલીએ. હા, અચ્છા, જે કંઈ તમારી ફરિયાદ હોય એ મને આ એક આપી આપો બરાબર. એમાં આધાર તો કાંઈ છે નહીં. એ તો સાહેબ અમે આપીએ ને. બીજી વાત છે કે તમે બીજી કોઈ વાત કહેતા હોય તો તેનો પણ મને આધાર આપો તો એમાં બી થશે. અને બીજું મારું કામ છે અહીંયા ઇન્વેસ્ટિગેશન કરીને ઉપલી કક્ષાએ મોકલી આપવાનું. હું ફાઇનલ ઓથોરિટી. તમે મને કાલે કોઈ કહેતું હતું કે સાહેબ સસ્પેન્ડ અમારે જોઈએ. સસ્પેન્શન હું ના કરી શકું. ઉપરની આપણી જે ઉપર કમિશનર ઓફ હાયર એજ્યુકેશન છે એ કરતા હોય. પણ આ જે કંઈ તમારી ફરિયાદો હોય અથવા મને કોઈ હમણાં પૂછતું હતું કે અમારી સિક્યોરિટીની જવાબદારી શું, તો મારી જવાબદારી હું તમને લખીને આપું. હું પ્રિન્સિપાલ છું, મારી જવાબદારી છે. એટલે એમાં કોઈ બીજું છે નહીં. હમણાં મારી રિક્વેસ્ટ છે, હમ્બલ રિક્વેસ્ટ છે તમને બધું કે પરીક્ષા એ તો આપી દેશે. હું તમને કહું છું એક જ મિનિટ. હવે આ જે અરજી લોકોની છે ને, હવે તમે વિચારો કેટલા દિવસથી આ આપણે આમાં તમે આનો ભોગ બની રહેલા છો. નહીં પેલી અરજી 42 દિવસ એનો નિકાલ 42 દિવસ પછી આવ્યો તો આ અરજી આવ્યો નથી. એ તો કાલે આપણે લાવ્યો નથી. કાલે આપણે ડીવાયએસપી ને ફોન કર્યો પછી એનું નિરાકરણ આવ્યું છે અંકલેશ્વર. સાંભળો, હવે એમાં ને આપણે તો આપણા નિરાકરણ સામે કક્ષે આવ્યો નથી. નિરાકરણ બી સ્ટુડન્ટ સામે આવ્યો. હવે એક વાત તમે કહું, મુખ્ય વાત એ છે કે આ લોકોની હાથે જે રીતે જે કંઈ પણ અંદર કોઈ એક છોકરી સાથે કોઈ વાત કરી જે કરી હોય છે જે સર કેમ છો અગાઉ. હવે એવું છે કે આમાં હું પણ કોલેજ કરી ચૂકેલો છું, આનો ભોગ બનેલો છું. એટલે એવું ના થાય કે હવે અહીંયા બધા પ્રોફેસર છે ને આપ સાહેબ છો કે અહીંયા મુખ્ય ચહેરા જોઈ લીધા હોય કે આ મેન છે, આ મેન છે. ના હું સાહેબ એક વાત કરું. અમારી આ લડાઈ જ છે સાહેબ રોજની. બધી ભરૂચ જેપી કોલેજ હોય કે એમ કે હોય કે બધી આખી વિસ્તારમાં. પણ કાલે એવું ના થાય કે અહીંના મુખ્ય ચહેરા જોયા પછી સ્ટાફ દ્વારા કે કોઈના દ્વારા એ લોકોને પાછું ધ્યાનમાં રાખીને હેરાન કરવામાં ન આવે. હા નહીં સાહેબ, એક વાત છે, મારી પાસે એક એવા મેસેજ આવ્યા છે કે કોઈ પ્રોફેસર દ્વારા આ લોકોને ખોટી રીતે પણ એ લોકો સાથે વર્તન કરવામાં એવું આવે છે કે તમે નહીં સુધરો. હવે આ વર્તન સારું નથી, એનું અમે પ્રૂફ માંગેલું છે. હવે એ મળશે તો સાહેબ આનાથી વાતાવરણ બગડે. આપણે એવું નથી કરવું. વિદ્યાર્થીઓનો સવાલ છે, એમની એક્ઝામ છે, સારી રીતે ભણે. એક તો શું છે પ્રોફેસરો સાહેબ, તમને તો અમે ફરિયાદ કરી શકીએ કમિશનરમાં પણ. જો તમને કહું, મેં પોતે મારી લોકસભાના ઉમેદવારની લેટર પેડની ઉપર મેં ફરિયાદ કરેલી છે. તમને કહી દઉં કે ભાઈ પ્રોફેસર નિયમિત નથી ને અહીંયા રહેતા નથી ક્વાર્ટરમાં. હવે મામલતદાર તો તમારાથી મામલતદારથી કોઈ સત્તા નથી તમને લોકોને કરી શકે કેમ કે ક્લાસ 2માં આવે. પણ મેં આગળ કરી છે જેથી કરીને અમારી માંગ કોઈ અહીંયા કોઈની કોઈ બીજી લડાઈ નથી. વિદ્યાર્થીઓનું ભણતર સારું થાય ને એમની સાથે જે અન્યાય થાય છે તમે સાહેબ જવાબદાર છો. તમારી આ જવાબદાર બસ. એટલે આ લોકોને ન્યાય મળે એટલું જોઈએ છે. આમાં 2 મુદ્દા એમના છે, એટલું તમે ખાલી નિરાકરણ લાવી આપો. બાકીની તો આ થઈ જશે. તમે આમાં મને સહી કરી આપો. સહી કરી દો પેલા સહી. મારી વાત સાંભળી લો. એક જ મિનિટ.
આપણે અગાઉ વારંવાર સેમિનાર કોઈ પણ પ્રકારની ધમકી આપી હોય એના બાબતથી અલગથી ગુનો દાખલ કરવામાં આપણી મુખ્ય વસ્તુ તો ઊભી જ રહે છે, એ સિવાય પણ અલગ ગુનો દાખલ એની ખાતરી આપવામાં આવે છે, બરાબર. અને એમાં જે ભોગ બનનાર છે કે જે કોઈ વ્યક્તિ કથિત વ્યક્તિ છે એ જ્યારે જવાબ આપશે તો જે મુખ્ય પ્રશ્ન છે તો આપણે ઊભો જ રહે છે. સાથે સાથે એને જે ધમકી આપી છે જે પ્રકારનું જે કોઈ વ્યક્તિ દ્વારા છે XYZ એમાં આપણે નામ નથી પાડતા, એ તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં તમને ખાતરી આપવામાં આવે છે, બરાબર. સાહેબ કહે છે PSI સાહેબ છે એ ખાતરી આપે પછી હું ખાતરી આપું પછી શું વાંધો? અને આ ખાતરી મારા તરફથી નથી, આપણે ન્યાય પ્રણાલી તરફથી ખાતરી આપે, એમાં મારી ફરજ છે. એમાં હું કોઈ એવું નથી કહેતો કે હું તમને ખાતરી આપું છું, એક આ ફરજનો ભાગ છે. અને 100 કોઈ પણ જગ્યાએ આ બાબતે તમને ખાતરી છે, કોઈ પણ જગ્યાએ કોઈ લગભગ બધા આપણે સ્કૂલમાં સેમિનાર કરતા આપણે કે કોઈ પણ ગુનાનો તમે ભોગ બનતા હો તેનો પ્રતિકાર કરો, તમે એને જણાવો તો એના બાબતે 100% કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ રજા પર હતા ને એટલે પછી મારે ડીવાયએસપી સાહેબને ફોન કરવો પડ્યો કે સાહેબ તાત્કાલિક આનું નિરાકરણ કોલેજ પર નથી, પોલીસ સ્ટેશનમાં લાવવું પડશે. એટલે પછી કાલે વિદ્યાર્થીઓ સાહેબ જાતે આવ્યા. એ પ્રશ્ન તો એવું સમજો કે હમણે સમજી વિચારીને સમજીને સાહેબ એમાં ભાઈ શિરુભાઈ એમાં એકદમ હું તમને કોઈ મોબાઈલ કબજે કરી FSLમાં મોકલવામાં આવશે અને એમાં જ્યારે આવશે આજે જ કબજે કરવામાં આવશે અને એમાં જે કોઈ કાંઈ નીકળશે તો એના વિરુદ્ધ પાછો ગુનો દાખલ જે તે તારીખના સેમ ડેટ દાખલ કરવામાં આવશે. આ જ ઉલ્લેખ કરી એમાં કોઈ બીજી કોઈ છેડછાડ થશે નહીં, એની પણ તમને ખાતરી છે. બેન તું શું કહે છે? સર મારે એવું કેવું છે, જરા જોરથી બોલ. જોરથી મારે એવું કેવું છે કે જે છોકરી સાથે જે બધું થયું છે કઈ બી પણ એને છે ને સ્ટાફ દ્વારા ધમકી આપવામાં આવી છે, એના વરસ બગડ્યા છે, 2 વરસ બગડ્યા. સર એ 2 વર્ષનું શું? એના ડરના કારણે બીકોઝ એને ધમકાવવામાં આવી છે. મારી વાત સાંભળો, મેં આપને મેં પહેલા કહ્યું આપણે તમે મારી વાત સાંભળો. એને જો ધમકી આપવામાં આવી છે અને પૂરતા પુરાવા છે એની અલગથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મેં તમને કહ્યું, સમજ્યા છો? આમાં શું છે, જૂની મેટર થઈ ગઈ છે અને ઘણા બધા કિસ્સામાં ન્યાય પ્રણાલી એવું કે પુરાવા પર આધારિત ચાલે. અમુક આપણે બનાવમાં CCTV કેમેરા હોય છે, છતાં કેમ તાત્કાલિક એને ગુનાની સજાની જોગવાઈ એને સાંભળો એક પ્રણાલી હોય છે, એક સ્ટેપ હોય છે, અને આપણે એને અનુસરશું અને એની ખાતરી આપી છે. વ્યક્તિ એવું કહેવા માંગે છે જે છે તેને એવું કીધું કે કોલેજમાં વાત કરી હતી, કોલેજના અંદરથી સપોર્ટ ના મળતો છોકરી કઈ જશે? છોકરી આ તાલુકાની બી નથી, બીજા તાલુકાથી આવે છે, અપડાઉન કરીને આવે છે. અલગ અલગ બધા આગેવાનો છે, બધા આપણી પાસે ઘણા બધા પ્લેટફોર્મ છે. એમાં તમે તો યંગિસ્તાન છો, સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ તમારી પાસે એટલું બધું શું ન થઈ શકે તમારાથી? કોલેજના અંદરથી ડરાવવામાં આવે છે તો પછી બેન કરે શું? આપણે મુખ્ય પ્રશ્ન પરીક્ષા આપી દઈએ એના માટે આપણે અલગથી કાર્યવાહી કરશું, બરાબર. અત્યારે આપણે જૂનું જે વસ્તુ છે આપણે કોઈનો વર્ષ બગાડવું નથી. અને જે શેરુભાઈ કીધું એમ કે કોઈ વ્યક્તિગત કોઈ ચહેરાને ટાર્ગેટ કરવામાં નહીં આવે, એ જે આપણે તરફથી ખાતરી આપવામાં આવે. લોકો આપણે પ્રિન્સિપલ સાહેબે કીધું છે સાહેબે કે આ જે મુખ્ય સાહેબ મુદ્દો છે એના પર તાત્કાલિક તમારે જે પણ કાર્યવાહી થવી જોઈએ, બરાબર. કે સાહેબ કાલે પાછું આવી રીતે ભેગા થાય, પાછો એનો વિરોધ વંટોળ થાય, એના કરતા સારું છે કે વાતાવરણ ન બગડે ને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે. અને તમારો જે સમય છે એ પણ વધારે આપશે, એ પણ ચાલો. છોકરી આવે છે, કેટલી વાર? 5 મિનિટ આવી જાઓ. 5 મિનિટ સાહેબ, 5 મિનિટ. હું તમને શું કહું છું, મારે બીજું કોઈ પ્રશ્ન નથી. એક વખત તમે એક્ઝામ આપી દો પછી તમે કલાક 2 કલાક